વેકેશન પૂર્ણ થતા આજથી શિક્ષણ કાર્યનો પ્રારંભ। નવા યુનિફોર્મ અને પુસ્તકો સાથે સજ્જ થઈ બાળકો સ્કૂલે પહોંચ્યા। રાબેતા મુજબના વર્ગ શરૂ થવામાં 2 દિવસ લાગી જશે। સૌનો લાંબુ ઉનાળા વેકેશનનો આજે અંત આવ્યો હતો। આજથી સ્કૂલ જવા માટે વિદ્યાર્થીઓ વહેલી સવારથી પોતાના નવા સ્કૂલ યુનિફોર્મ્સ તેમજ નવા પાઠ્યપુસ્તકો સાથે સ્કૂલમાં પહોંચી ગયા હતા। 35 દિવસના વેકેશનમાં બાળકોએ બહુ જ હર્યા ફર્યા તેમજ રજાની મોજ માણી હતી। તો હવે આજથી વેકેશનની રજાને એક સાઈડમાં મૂકી અને સ્કૂલ જવા ઉપર ધ્યાન અપાશે તેવું વાલીગણ દ્વારા જણાવાયું હતું। આજે સ્કૂલનો પહેલો દિવસ હોય વેકેશનમાં કરેલી મોજ મસ્તીની મિત્રો સાથે શેર કરી અને છૂટા પડ્યા હતા। ત્યારે એકાદ 2 દિવસમાં રાબેતા મુજબ શાળાઓનો પ્રારંભ થશે ત્યારે ધોરણ 9 અને 11માં પ્રવેશ માટે વાલીઓ સાથે વિદ્યાર્થીઓ પણ કવાયત હાથ ધરી હતી। જ્યારે વિવિધ શાળાઓમાં મેળા જેવો માહોલ સર્જાયો હતો। આજે લગભગ વિદ્યાર્થીઓ પોતાની સ્કૂલમાં હાજર થઈ ગયા હતા। જ્યારે અમુક શાળાઓમાં ગરમીના કારણે સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે। જ્યારે એક પાળીમાં ચાલતી શાળાનો સમય 7:30 થી 11:30નો રહેશે, જ્યારે 2 પાળીમાં ચાલતી શાળાઓનો સમય સવારની પાળી માટે 7:30 થી 11:30, જ્યારે બપોરની પાળીનો સમય 11:30 થી 3:30નો રહેશે। આ સમય 30 જૂન સુધી રહેવાનો છે। આમ 35 દિવસના વેકેશન પૂર્ણ થયા બાદ સ્કૂલમાં ફરી વિદ્યાર્થીઓની લાઈન લાગી હતી। કોઈ પોતાના 2 વ્હીલરથી તો કોઈ છકડા રિક્ષામાં સ્કૂલ આવતા નજરે પડ્યા હતા। તો બહારગામથી આવતા લોકો બસથી આવતા નજરે પડ્યા હતા અને આજથી ભુજની સ્કૂલો ચાલુ થઈ ગઈ છે।